વધુ એક લાંચીઓ સરકારી અધિકારી એસીબીના સકંજામાં આવ્યો। ગાંધીનગરમાં 50,000ની લાંચ લેતા તલાટી ઝડપાયો। એસીબીએ ટ્રેપ ગોઠવીને તલાટીને રંગે હાથ ઝડપી પાડ્યો। વારસાઈ પત્રકમાં નામ ઉમેરવા બાબતે લાંચ માંગી હતી। આરોપી તલાટીએ ₹2 લાખની લાંચ માંગી હતી। 50,000ની લાંચ આપવાનું નક્કી થયું હતું। તલાટીની ધરપકડ કરી એસીબીએ કાર્યવાહી હાથ ધરી। સંવાદદાતા મેહુલ ફોનલાઈન પર જોડાયેલા છે। મેહુલ, વધુ એક લાંચીઓ સરકારી અધિકારી એસીબીના સકંજામાં આવ્યો છે। 50,000ની લાંચ લેતા તલાટી ઝડપાયો। બિલકુલ વાત કરવામાં આવે તો જે ગાંધીનગરનો તલાટી છે તે 50,000ની લાંચ લેતા ઝડપાયો છે। 2 લાખની લાંચની માંગણી કરી હતી, પરંતુ રક્ષકના અંતે 50,000ની લાંચ લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું। લાંચ માંગવા પાછળનું કારણ વારસાઈની અંદર હક દાખલ કરવાના સંદર્ભમાં હતું અને જે ફરિયાદી છે તેમના પત્નીનું જે છે નામ દાખલ કરવાનું હતું અને તેના સંદર્ભમાં જે લાંચ માંગવામાં આવી હતી, પરંતુ ફરિયાદીએ એસીબીને જાણ કરતા એસીબીએ ટ્રેપ કરી જે આરોપી તલાટી છે તેને ઝડપી પાડ્યો છે। વધુ કાર્યવાહી હાથ ધરી છે। જી મેહુલ, આભાર તમામ વિગતો માટે।